ઓમ નમો ભગવતે વાસુદેવાય. બીજા અધ્યાયનું મહાત્મ્ય. શ્રી ભગવાન બોલ્યા, હે લક્ષ્મી, પ્રથમ અધ્યાયના મહાત્મ્યનું ઉત્તમ ઉપાખ્યાન મેં તમને સંભળાવ્યું. હવે બીજા અધ્યાયનું મહાત્મ્ય સાંભળો. દક્ષિણ દિશામાં વેદજ્ઞ બ્રાહ્મણોના પુરંદરપુર નામના નગરમાં શ્રીમાન દેવ શર્મા નામનો એક વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા. તેઓ અતિથિઓનો સત્કાર કરનાર, સ્વાધ્યાયી, વૈદ શાસ્ત્રોના વિશેષજ્ઞ, યજ્ઞાદિ અનુષ્ઠાનો કરનાર અને તપસ્વીઓમાં પ્રિય પાત્ર હતા. તેમણે ઉત્તમ દ્રવ્યો વડે અગ્નિમાં હવન કરી દીર્ઘકાળ સુધી દેવતાઓને તૃપ્ત કર્યા હતા. પરંતુ તે ધર્માત્મા બ્રાહ્મણ સ્થાયી શાંતિ પ્રાપ્ત ન થઈ. તેઓ પરમ કલ્યાણમય તત્વના જ્ઞાનની પ્રાપ્તિની ઈચ્છાથી પ્રતિદિન વિવિધ સામગ્રીઓ દ્વારા સત્ય સંકલ્પવાળા તપસ્વીઓની સેવા કરવા લાગ્યા. આ રીતે શુભ આચરણ કરતા તેમણે ઘણો સમય વીતી ગયો. ત્યાર પછી એક દિવસ પૃથ્વી ઉપર તેમની સમક્ષ એક ત્યાગી મહાત્મા પ્રગટ થયા. તેઓ પૂર્ણ અનુભવી, આકાંક્ષા રહિત, નાસિકાના અગ્રભાગ ઉપર દ્રષ્ટિ રાખનારા તથા શાંતચિત્ત હતા. સતત પરમાત્માના ચિંતનમાં એકચિત્ત થઈ તેઓ હંમેશા આનંદ વિભોર રહેતા હતા. દેવ શર્માએ તે નિત્ય સંપુટ તપસ્વીને શુદ્ધ ભાવથી વંદન કરી પૂછ્યું, મહાત્મા, મને શાંતિમય સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત થશે? ત્યારે તે આત્મજ્ઞાની સંતે દેવ શર્માને સોપુર ગામના નિવાસી મિત્રવાન જે બકરીઓ ચરાવતા હતા તેમની ઓળખ આપી અને કહ્યું, તે જ તમને ઉપદેશ આપશે. આ સાંભળી દેવ શર્માએ મહાત્માના ચરણોમાં વંદન કરી અને સમૃદ્ધિશાળી સોપુર ગામમાં પહોંચી તેના ઉત્તર ભાગમાં એક વિશાળ વન જોયું. તે જ વનમાં નદીના કિનારે એક શિલા ઉપર મિત્રવાન બેઠેલા હતા. તેમના નેત્રો આનંદાતિરેકથી નિશ્ચલ હતા. તેઓ અપલક દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા. તે સ્થાન પરસ્પરના સ્વાભાવિક વેરભાવને છોડીને એક સાથે રહેતા પરસ્પર વિરોધી પ્રકૃતિના પ્રાણીઓથી ઘેરાયેલું હતું. ત્યાં બગીચામાં મંદ મંદ હવા ચાલી રહી હતી. મૃગોના ટોળા શાંતિભાવથી બેઠેલા હતા અને મિત્રવાન દયાયુક્ત આનંદમયી મનોહારિણી દ્રષ્ટિથી પૃથ્વી પર જાણે અમૃત વરસાવી રહ્યા હતા. તે રૂપમાં તેમણે જોઈ દેવ શર્માનું મન પ્રસન્ન થઈ ગયું. તેઓ ઉત્સુક થઈ ઘણા વિનય સાથે મિત્રવાન પાસે ગયા. મિત્રવાને પણ પોતાના મસ્તકને સહેજ નમાવી દેવ શર્માને સત્કાર્યા. તે પછી વિદ્વાન દેવ શર્મા અનન્ય ભાવે મિત્રવાનની પાસે બેસી ગયા અને જ્યારે તેમનો ધ્યાનનો સમય સમાપ્ત થયો ત્યારે તેમણે પોતાના મનની વાત પૂછી, હે મહાભાગ, હું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છું છું. મારા આ મનોરથની પૂર્તિ માટે મને કોઈ એવો ઉપાયનો ઉપદેશ આપો કે જેના વડે સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે. દેવ શર્માની વાત સાંભળી મિત્રવાન ક્ષણવાર વિચારમાં પડ્યા. તે પછી આ પ્રમાણે બોલ્યા, હે વિદ્વાન, એક સમયની વાત છે. હું વનમાં બકરીઓની રક્ષા કરી રહ્યો હતો. એટલામાં એક ભયંકર વાઘ મારી ઉપર તૂટી પડ્યો. એ જાણે બધાને ખાઈ જવા તત્પર હતો. હું મૃત્યુથી ડરતો હતો. તેથી વાઘને આવતો જોઈ બકરાના ટોળાને આગળ કરી ત્યાંથી ભાગી ગયો. પરંતુ એક બકરી તરત જ સમગ્ર ભયનો ત્યાગ કરી નદી કિનારે પેલો વાઘ બેધડક જઈ પહોંચી. પછી વાઘ પણ દ્વેષ છોડી ચૂપચાપ ઊભો રહી ગયો. તેને આ અવસ્થામાં જોઈ બકરી બોલી, હે વાઘ, તને તો ઈચ્છિત ભોજન મળી ગયું છે. મારા શરીરનું માંસ કાઢી પ્રેમથી ખાઈ જા. તું આટલી વારથી ઊભો કેમ છે? તારા મનમાં મને ખાઈ જવાનો વિચાર કેમ નથી? વાઘ બોલ્યો, હે બકરી, આ સ્થાન પર આવતા જ મારા મનમાંથી દ્વેષભાવ નીકળી ગયો છે. ભૂખ તરસ પણ મટી ગઈ છે. તેથી પાસે આવ્યા છતાં હું તને ખાવા ઈચ્છતો નથી. વાઘના આમ કહેવાથી બકરી બોલી, મને પણ સમજાતું નથી કે હું પણ કેમ નિર્ભય થઈ ગઈ છું. આમાં કાંઈ કારણ છે. જો તને ખબર હોય તો મને કહે. આ સાંભળી વાઘ બોલ્યો, હું પણ નથી જાણતો. ચાલો સામે ઉભેલા પેલા મહાપુરુષને પૂછી જોઈએ. આમ નિશ્ચય કરી તેઓ બંને ત્યાંથી ચાલ્યા. તે બંનેના સ્વભાવમાં આ વિચિત્ર વર્તન જોઈ હું ખૂબ જ આશ્ચર્યમાં પડ્યો હતો. એટલામાં તેમણે મને જ આવીને પ્રશ્ન કર્યો. ત્યાં વૃક્ષની ડાળી ઉપર વાનરરાજ બેઠેલા હતા. પેલા બેની સાથે મેં પણ વાનરરાજને પૂછ્યું. મારા પૂછવાથી વાનરરાજે આદરપૂર્વક કહ્યું,
હે અજપાલ, સાંભળ, આ બાબતે હું તને પ્રાચીન વૃત્તાંત કહું છું. આ સામે વનની અંદર જે એક મોટું મંદિર છે તેની તરફ જુઓ. એમાં બ્રહ્માજી વડે સ્થાપિત કરાયેલ શિવલિંગ છે. પૂર્વ કાળમાં અહીં સુકર્મા નામે એક બુદ્ધિમાન મહાત્મા રહેતા હતા. તેઓ તપસ્યામાં સંલગ્ન થઈ આ મંદિરમાં ઉપાસના કરતા હતા. તેઓ વનમાંથી ફૂલો વીણી લાવતા અને નદીના પાણીથી પૂજનીય ભગવાન શિવજીની સ્નાનાદિથી પૂજા કરતા. આ રીતે આરાધના કરતા સુકર્મા અહીં નિવાસ કરતા. ઘણો સમય વીત્યા પછી એક દિવસ તેમની પાસે એક અતિથિનું આગમન થયું. સુકર્માએ પૂજન માટે ફળો લાવી તે અતિથિને અર્પણ કર્યા અને કહ્યું, હે બ્રહ્મણ, આનાથી તમારા આત્મજ્ઞાન સંબંધી મનોરથો આપોઆપ પૂર્ણ થઈ જશે. આમ કહી તે બુદ્ધિમાન તપસ્વી સુકર્માની સામે જોત જોતામાં અંતર્ધ્યાન થઈ ગયા. સુકર્મા ચકિત થઈ તેમની આજ્ઞા અનુસાર ગીતાના બીજા અધ્યાયનો અભ્યાસ કરવા લાગ્યા. તે પછી ઘણા સમય બાદ અંતકરણ શુદ્ધ થતા તેમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ. પછી તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં શાંતિ પ્રસરી ગઈ. ત્યાં ઠંડી, ગરમી અને રાગ દ્વેષના વિઘ્નો દૂર થઈ ગયા. એટલું જ નહીં, તે સ્થાનોમાંથી ભૂખ તરસની પીડાઓ પણ નષ્ટ થઈ ગઈ તથા ભયનો તો સર્વથા દૂર થઈ ગયો અને સર્વથા નાશ થઈ ગયો. બીજા અધ્યાયનું અધ્યયન કરનાર સુકર્મા બ્રાહ્મણની તપસ્યાનો આ બધો પ્રભાવ હતો. મિત્રવાન બોલ્યા, વાનરરાજ, આમ કહેવાથી હું પ્રસન્નતાપૂર્વક બકરી અને વાઘની સાથે તે મંદિરમાં ગયો. ત્યાં જઈ શિલાખંડ ઉપર લખેલા ગીતાના બીજા અધ્યાયનો પાઠ કર્યો. તેની જ આવૃત્તિ કરવાથી હું તપસ્યાનો પાર પામ્યો છું. માટે હે ભદ્ર પુરુષ, તમે પણ હંમેશા ગીતાના બીજા અધ્યાયની આવૃત્તિ કરો. આમ કરવાથી મુક્તિ તમારાથી દૂર નહીં રહે. શ્રી ભગવાન બોલ્યા, હે પ્રિય, મિત્રવાને આ પ્રમાણે આદેશ આપ્યા પછી દેવ શર્માએ તેમનું પૂજન કર્યું અને તેમને પ્રણામ કરી પુરંદરપુરનો રસ્તો લીધો. ત્યાં કોઈ દેવાલયમાંથી તે આત્મજ્ઞાની મહાત્માને મેળવી તેમની સમક્ષ બધો વૃત્તાંત રજૂ કરી. સર્વપ્રથમ તેમની પાસેથી જ બીજા અધ્યાયનો અભ્યાસ કર્યો. તેમનાથી ઉપદેશ મેળવી શુદ્ધ અંતઃકરણવાળા સુકર્મા પ્રતિદિન શ્રદ્ધા સાથે બીજા અધ્યાયનો પાઠ કરવા લાગ્યા. ત્યારથી તેઓ અનવદ્ય પરમ પદને પામ્યા. હે લક્ષ્મી, આ બીજા અધ્યાયનું ઉપાખ્યાન છે. હવે આપણે બીજો અધ્યાય સાંખ્ય યોગ સાંભળશું. સંજય બોલ્યા, આ પ્રમાણે કરુણાથી ઘેરાયેલા તેમજ આંસુ ભરેલા અને વ્યાકુળ નેત્રોના તથા શોક કરતા તે અર્જુનને ભગવાન મધુસૂદને આ વાક્ય કહ્યું. હે અર્જુન, તારા જેવા શૂરવીરને અસમયે વિષાદ માટે અયોગ્ય એવી રણભૂમિમાં આવો મોહ ક્યાંથી થયો? કારણ કે ન તો આ શ્રેષ્ઠ પુરુષોએ આચરેલો છે, ન તો સ્વર્ગ આપનારો છે, કે ન તો યશ આપનારો છે. આથી હે પાર્થ, નપુસંકતાને ન વશ થા, તને એ શોભતી નથી. હે શત્રુઓને તપાવનાર, હૃદયની આ તુચ્છ દુર્બળતાને ત્યજીને યુદ્ધ માટે ઊભો થઈ જા. અર્જુન બોલ્યા, હે મધુસૂદન, રણભૂમિમાં હું બાણોથી કઈ રીતે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય વિરુદ્ધ લડીશ? કેમ કે હે હરિસૂદન, તેઓ બંને પૂજનીય છે. માટે આ મહાનુભાવ ગુરુજનોને નહીં હણીને હું આ લોકમાં ભિક્ષાવૃત્તિ વડે જીવન નિર્વાહ કરવાનું પણ કલ્યાણકારી સમજું છું. કેમ કે ગુરુજનોને હણીને પણ આ લોકમાં લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપ ભોગોને જ ભોગવીશ ને? વળી અમે એ પણ જાણતા નથી કે અમારા માટે યુદ્ધ કરવું કે ન કરવું એ બંનેમાંથી કયું શ્રેષ્ઠ છે. અથવા એ પણ નથી જાણતા કે તેમને અમે જીતીશું કે તેઓ અમને જીતશે. જેમને હણીને અમે જીવવા પણ માગતા નથી તે જ અમારા આત્મીય ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સામે યુદ્ધ માટે ઊભા થયા છે. આથી કાયરતા રૂપી દોષને લીધે જેનો પ્રભાવ નાશ પામ્યો છે એવો તથા ધર્મની બાબતમાં મોહિત ચિત્ત થયેલો હું આપને પૂછું છું કે જે નિશ્ચિત રૂપે કલ્યાણકારી સાધન હોય તે મને કહો. કેમ કે હું આપનો શિષ્ય છું, માટે આપને શરણે આવેલા મને ઉપદેશ આપો. કેમ કે પૃથ્વીનું નિષ્કંટક અને ધન ધાન્યથી સંપન્ન રાજ્ય તેમજ દેવતાઓનું આધિપત્ય પામીને પણ હું એવો ઉપાય નથી જોતો જે મારી ઇન્દ્રિયોને સૂકવનારા શોકને નિવારી શકે. સંજય બોલ્યા, હે રાજા, નિંદ્રાને જીતનારા અર્જુન અંતર્યામી શ્રી કૃષ્ણ મહારાજ પ્રત્યે આમ કહીને પછી
શ્રી ગોવિંદ ભગવાનને યુદ્ધ નહીં કરું એમ સ્પષ્ટ કહીને ચૂપ થઈ ગયા. હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, અંતર્યામી શ્રી કૃષ્ણ મહારાજ બંને સેનાઓની મધ્યે શોક કરતા અર્જુન પ્રત્યે મલકતા હોય એમ આ વચન બોલ્યા. હે અર્જુન, જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે અને જ્ઞાનીજનો જેવા વચનો બોલે છે, પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે કે જેમના પ્રાણ નથી ગયા તેમના માટે જ્ઞાનીજનો શોક નથી કરતા. હું કોઈ કાળમાં ન હતો એવું નથી, તું ન હતો કે આ રાજાઓ ન હતા એવું પણ નથી, અને એવું પણ નથી કે હવે પછી આપણે બધા નહીં હોઈએ. જેમ જીવાત્માને આ શરીરમાં બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે તે જ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે. એ બાબતમાં ધીર પુરુષ મોહિત થતો નથી. હે કુંતી પુત્ર, ઠંડી, ગરમી અને સુખ દુઃખ દેનારા ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો તો ઉત્પત્તિ વિનાશશીલ છે, અનિત્ય છે. માટે હે ભારત, તેમને તું સહન કર. કેમ કે હે પુરુષ શ્રેષ્ઠ, દુઃખ સુખને સમાન સમજનાર જે ધીર પુરુષને આ ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો વ્યાકુળ નથી કરતા તે મોક્ષને પાત્ર થાય છે. અસતા પદાર્થની સત્તા નથી અને સતનો અભાવ નથી. આ બંનેનું તત્વજ્ઞાની પુરુષોએ જોયું છે. નાશ રહિત તો તું તેને જાણ, જેનાથી આ સકળ જગત દસ્ય વર્ગ વ્યાપ્ત છે. આ અવિનાશીનો વિનાશ કરવા કોઈ પણ સમર્થ નથી. આ નાશ રહિત અપ્રમેય નિત્ય સ્વરૂપ જીવાત્માના આ સઘળા શરીરો નાશવંત કહેવાયા છે. માટે હે ભરતવંશી અર્જુન, તું યુદ્ધ કર. જે આ આત્માને હણનાર સમજે છે તથા જે એને હણાયેલ માને છે તે બંને જાણતા નથી, કેમ કે આ આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો કે નથી કોઈના દ્વારા હણાતો. આ આત્મા કોઈ પણ કાળમાં જન્મ લેતો હોય એમ નથી કે મરણ પામતો હોય એમ નથી, તેમજ ઉત્પન્ન થઈને ફરીથી સતાવાન થતો હોય એમ પણ નથી, કારણ કે તે અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે. શરીરના હણાવા છતાં પણ તે હણાતો નથી. હે પાર્થ, જે પુરુષ આ આત્માને નાશ રહિત, નિત્ય, અજન્મા તેમજ અવયવ જાણે છે તે પુરુષ કઈ રીતે કોઈને હણાવે છે અને કઈ રીતે કોઈને હણે છે. જેને માણસ જૂના વસ્તુ ત્યજીને બીજા નવો વસ્તુ ગ્રહણ કરે છે, તેમજ જીવાત્મા જૂના શરીરો ત્યજીને બીજા નવા શરીરો પામે છે. આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, આને અગ્નિ બાળી શકતો નથી, આને પાણી ઓગાળી શકતું નથી અને પવન આને સૂકવી શકતો નથી. કેમ કે આ આત્મા અછેદ્ય, અદાહ્ય, અક્લેશ, અશોષ્ય તથા નિત્ય, સર્વવ્યાપી, અચળ, સ્થિર તેમજ સનાતન છે. આ આત્મા અવ્યક્ત, અચિંત્ય અને વિકાર રહિત કહેવાય છે. તેથી હે અર્જુન, આ આત્માને આ પ્રમાણે જાણીને તું શોક કરવાને યોગ્ય નથી, એટલે કે તારે શોક કરવો ઉચિત નથી. અને જો તું આ આત્માને સદા જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર માનતો હોય તો પણ હે મહાબાહો, આવી રીતે શોક કરવો તારા માટે યોગ્ય નથી. કેમ કે આ માન્યતા મુજબ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ પણ નિશ્ચિત છે. તેથી પણ આ ઉપાય વિનાના વિષયમાં શોક કરવો તારા માટે યોગ્ય નથી. હે અર્જુન, સઘળા પ્રાણીઓ જન્મ પૂર્વે અપ્રકટ હતા અને મર્યા પછી પણ અપ્રગટ થઈ જનાર છે. કેવળ વચગાળામાં જ પ્રગટ થાય છે. તો પછી આવી સ્થિતિમાં શો શોક કરવાનો? કોઈ એક વિરળ મહાપુરુષ જ આ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે, તેમજ બીજો કોઈ મહાપુરુષ આત્મતત્વને આશ્ચર્યની જેમ વર્ણવે છે, તથા બીજો કોઈ અધિકારી પુરુષ જ આને આશ્ચર્યની પેઠે સાંભળે છે અને કોઈ તો સાંભળીને પણ આને જાણતો નથી. હે અર્જુન, આ આત્મા સૌના શરીરમાં હંમેશા અવધ્ય છે. એ કારણે તારે સમસ્ત પ્રાણીઓ માટે શોક કરવો ઉચિત નથી. વળી સ્વધર્મને જોતા પણ તારે ભય પામવો ન જોઈએ, કેમ કે ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુગથી વધીને બીજું કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી. હે પાર્થ, આપમેળે પ્રાપ્ત થયેલા તેમજ ઉઘડેલા સ્વર્ગના દ્વારરૂપી આવા યુદ્ધને ભાગ્યશાળી ક્ષત્રિયો જ મેળવે છે. આમ છતાં પણ જો તું આ ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિને ગુમાવીને પાપને પામીશ. એટલું જ નહીં, બધા લોકો ઘણા લાંબા કાળ સુધી રહેનારી તારી અપકીર્તિને પણ કહેશે, અને ગૌરવશાળી પુરુષ માટે અપકીર્તિ મરણથીએ અધિક છે.
તારા અતુલનીય પ્રભાવને લીધે જેઓ તને ઘણા સન્માનની દ્રષ્ટિએ જોતા આવ્યા છે, તેમની દ્રષ્ટિમાં તું તુચ્છતાને પામીશ. તે મહારથીઓ તને ભયને લીધે યુદ્ધથી વિમુખ થયેલો માનશે. તારા વેરીઓ તારા સામર્થ્યની નિંદા કરતા તને ઘણા બધા ન કહેવા જેવા વચનો પણ કહેશે. એનાથી વધારે દુઃખ બીજું શું હશે? કાં તો તું યુદ્ધમાં હણાઈને સ્વર્ગ પામીશ, અથવા તો સંગ્રામમાં જીતીને ભૂમંડળનું રાજ્ય ભોગવીશ. માટે હે અર્જુન, તું યુદ્ધ કરવા માટે નિશ્ચય કરીને ઊભો થઈ જા. જય પરાજય, લાભ હાનિ, સુખ દુઃખને સમાન સમજ્યા પછી યુદ્ધ માટે કટિબદ્ધ થઈ જા. આ પ્રમાણે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં. હે પાર્થ, આ બુદ્ધિ તારે માટે જ્ઞાન યોગના વિષયમાં કહેવામાં આવી અને હવે તું એને કર્મયોગના વિષયમાં સાંભળ. જે બુદ્ધિથી યુક્ત થયેલો તું કર્મોના બંધનને સારી પેઠે ત્યજી દઈશ, એટલે કે કર્મ બંધનમાંથી છૂટી જઈશ. આ કર્મયોગમાં આરંભનો અર્થાત બીજનો નાશ નથી અને પ્રત્યવાય દોષ અર્થાત અવળા ફળરૂપી દોષ પણ નથી, બલકે આ કર્મયોગ રૂપી ધર્મનું થોડું પણ આચરણ જન્મ મૃત્યુરૂપી મહાન ભયમાંથી ઉગારે છે. હે અર્જુન, આ કર્મયોગમાં નિશ્ચયાત્મિકા વૃત્તિ એક જ હોય છે, જ્યારે અસ્થિર વિચારના વિવેકહીન સકામ માણસોની બુદ્ધિઓ ખરેખર ઘણા પ્રકારની અને અપાર હોય છે. હે અર્જુન, જેઓ ભોગોમાં તન્મય થયેલા છે, જેઓ કર્મ ફળના પ્રશંસક વેદ વાક્યોમાં જ પ્રીતિ સેવે છે, જેમની બુદ્ધિમાં એકમાત્ર સ્વર્ગ જ પરમ પ્રાપ્ય વસ્તુ છે અને જેઓ સ્વર્ગથી ચડિયાતું બીજું કશું જ નથી એમ બોલનારા છે, એવા અવિવેકી માણસો આ પ્રકારની પુષ્પિત એટલે કે માત્ર સાંભળવામાં જ મધુર અને મનોહર વાણી બોલ્યા કરે છે, કે જે જન્મરૂપી કર્મફળ દેનારી તેમજ ભોગ અને ઐશ્વર્યની પ્રાપ્તિ અર્થે વિવિધ જાતની ઘણી બધી ક્રિયાઓનું વર્ણન કરનારી છે. તે વાણી દ્વારા જેમનું ચિત્ત હરાયેલું છે, જેઓ ભોગ અને ઐશ્વર્યમાં અત્યંત આસક્ત છે, એવા માણસોની પરમાત્મામાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ નથી હોતી. હે અર્જુન, વેદો ઉપર જણાવ્યા અનુસાર ત્રણેય ગુણોના કાર્યરૂપ સઘળા ભોગો તથા એમના સાધનોનું પ્રતિપાદન કરનારા છે. માટે તું એ ભોગો અને એમના સાધનોમાં આસક્ત રહિત અને હરખ શોક વગેરે દ્વંદ્વોથી રહિત બનીને નિત્ય વસ્તુ પરમાત્મામાં સ્થિત થઈ જા. તેમજ યોગક્ષેમને ન ઈચ્છનારા એટલે કે શરીર નિર્વાહની ચિંતા પણ ન કરનારા તથા સ્વાધીન અંતકરણનો અર્થાત જીતેન્દ્રિય થા. બધી બાજુથી ભરપૂર જળાશય મળી જતા નાનકડા જળાશયમાં મનુષ્યનું જેટલું પ્રયોજન રહે છે, બ્રહ્મને તત્વથી જાણનાર બ્રાહ્મણનું સઘળા વેદોમાં એટલું જ પ્રયોજન રહે છે. અર્થાત જેમ મોટું જળાશય પ્રાપ્ત થઈ જતા જળ માટે નાના જળાશયોની જરૂર રહેતી નથી, તેમજ બ્રહ્માનંદની પ્રાપ્તિ થતા આનંદ માટે વેદોક્ત કર્મોના ફળરૂપી ભોગોની જરૂર રહેતી નથી. તારો કર્મમાં જ અધિકાર છે, એના ફળોમાં કદીએ નહીં. માટે તું કર્મોના ફળનો હેતુ થામાં અર્થાત ફલાપેક્ષાથી રહિત થઈને કર્તવ્ય બુદ્ધિથી કર્મ કર તથા તારી કર્મ ન કરવામાં પણ આસક્તિ ન થાવ. હે ધનંજય, તું આસક્તિ ત્યજીને તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઈ કર્તવ્ય કર્મો કર. સમત્વ એ જ યોગ કહેવાય છે. આ સમત્વરૂપ બુદ્ધિયોગ કરતા સકામ કર્મ ઘણું જ નીચલી કક્ષાનું છે. માટે હે ધનંજય, તું સમબુદ્ધિમાં જ રક્ષણનો ઉપાય શોધ અર્થાત બુદ્ધિ યોગનો જ આશરો લે. કેમ કે ફળનો હેતુ બનનારા અર્થાત ફલાપેક્ષી જનો દયાને પાત્ર છે. સમબુદ્ધિયુક્ત માણસ પુણ્ય અને પાપ બેયને આ લોકમાં ત્યાગી દે છે, તેમનાથી મુક્ત થઈ જાય છે. માટે તું સમત્વ રૂપ યોગમાં જોડાઈ જા. આ સમત્વ રૂપ યોગ એ જ કર્મોમાં કુશળતા છે અર્થાત કર્મ બંધનમાંથી છૂટવાનો ઉપાય છે. કેમ કે સમબુદ્ધિથી યુક્ત જ્ઞાનીજનો કર્મોથી ઉત્પન્ન થનારા ફળનો ત્યાગ કરીને જન્મરૂપી બંધનથી મુક્ત નિર્વિકાર પરમ પદને પામે છે. જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કરણને સારી રીતે ઓળંગી જશે તે વખતે તું સાંભળેલા અને સાંભળવામાં બાકી રહેલા આ લોક તેમજ પરલોક સંબંધી બધાય ભોગો પ્રત્યે વૈરાગ્ય પામીશ.
જાત જાતના વચનો સાંભળવાને લીધે વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે પરમાત્મામાં અચળ અને સ્થિર ભાવે સ્થાયી થઈ જશે ત્યારે તું યોગને પામીશ, અર્થાત તારો પરમાત્મા સાથે નિત્ય સંયોગ થઈ જશે. અર્જુન બોલ્યા, હે કેશવ, સમાધિમાં સ્થિત પરમાત્માને પામેલા સ્થિર બુદ્ધિ પુરુષનું શું લક્ષણ છે? તે સ્થિર બુદ્ધિ પુરુષ કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે તથા કેવી રીતે ચાલે છે, અર્થાત તેના આચરણ કેવા હોય છે? શ્રી ભગવાન કહે છે, હે પાર્થ, જે વખતે આ પુરુષ મનમાં રહેલી સઘળી કામનાઓને સમ્યક રીતે ત્યજી દે છે અને આત્માથી આત્મા જ સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. દુઃખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્વેગ થતો નથી, સુખો મળતા જે સંપૂર્ણપણે નિષ્ફળ હોય છે તથા જેને રાગ, ભય અને ક્રોધ નાશ પામ્યા છે એવો મુનિ સ્થિર બુદ્ધિ કહેવાય. જે પુરુષ સર્વત્ર સ્નેહરહિત થયેલો, તે શુભ કે અશુભ વસ્તુ પામીને નથી પ્રસન્ન થતો કે નથી દ્વેષ કરતો, તેને સ્થિર બુદ્ધિ કહેવાય છે. કાચબો બધી બાજુથી પોતાના અંગોને જેમ સંકોરી લે છે, તેમજ જ્યારે આ પુરુષ ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને સર્વ પ્રકારે ખેંચી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર છે એમ સમજવું. ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ ન કરનાર પુરુષના માત્ર વિષયો તો નિવૃત્ત થઈ જાય છે, પરંતુ એમના પ્રત્યેની આસક્તિ નિવૃત્ત નથી થતી. જ્યારે આ સ્થિતપ્રજ્ઞ પુરુષની તેઓ આસક્તિ પણ પરમાત્માનો સાક્ષાત્કાર કરી નિવૃત્ત થઈ જાય છે, અર્થાત પરમાત્માનો સાક્ષાત્કાર થવાને લીધે એમની સંસાર પ્રત્યે લેશ માત્ર આસક્તિ રહેતી નથી. હે કુંતીપુત્ર, આસક્તિનો નાશ ન થવાને લીધે મંથન કરી નાખવાના સ્વભાવની આ ઇન્દ્રિયો યત્ન કરતા બુદ્ધિમાન મનુષ્યના મનને પણ પરાણે હરી લે છે. માટે સાધક માટે જરૂરી છે કે પોતે એ સમસ્ત ઇન્દ્રિયોને વશમાં કરી સમાહિત ચિત્ત થયેલો મારા પરાયણ થઈને ધ્યાનમાં બેસે. કેમ કે જે પુરુષની ઇન્દ્રિયો વશમાં હોય છે તેની જ બુદ્ધિ સ્થિર થાય છે. વિષયોનું ચિંતન કરનાર પુરુષને તે વિષયોમાં આસક્તિ જન્મે છે. આસક્તિથી તે વિષયોની કામના ઉત્પન્ન થાય છે અને કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે. ક્રોધથી ઘણી મૂઢતા આવે છે. મૂઢતાથી સ્મૃતિમાં ભ્રમ ઊભો થાય છે. સ્મૃતિમાં ભ્રમ ઊભો થવાથી બુદ્ધિ અર્થાત જ્ઞાન શક્તિનો નાશ થઈ જાય છે અને બુદ્ધિનો નાશ થવાથી એ પુરુષનું પોતાની સ્થિતિથી પતન થાય છે. પરંતુ સ્વાધીન અંતઃકરણનો સાધક પોતાના વશમાં કરેલી રાગદ્વેષ વિનાની ઇન્દ્રિયો દ્વારા વિષયોના વિચરણ કરતો હોવા છતાં અંતઃકરણની આધ્યાત્મિકતા પ્રસન્નતાને પામે છે. અંતઃકરણ પ્રસન્ન થતાં આના સર્વ દુઃખોનો અભાવ થઈ જાય છે અને એ પ્રસન્નચિત કર્મયોગી બુદ્ધિ તત્કાળ બધી બાજુએથી દૂર થઈને એક પરમાત્મામાં સારી પેઠે સ્થિર થઈ જાય છે. જે પુરુષે મન અને ઇન્દ્રિયો જીત્યા નથી તેમના નિશ્ચયાત્મિકા બુદ્ધિ નથી હોતી, તેમજ એ અયુક્ત માણસના અંતઃકરણમાં ભાવના પણ નથી હોતી તથા ભાવનાહીન માણસને શાંતિ નથી મળતી અને શાંતિ વિનાના માણસને સુખ ક્યાંથી મળે? કેમ કે જેમ વાયુ જળમાં વહેતી નૌકાને ખેંચી જાય છે તે જ પ્રમાણે વિષયોમાં વિચરતી ઇન્દ્રિયોમાંથી જે ઇન્દ્રિયની સાથે મન રહે છે તે એકલી ઇન્દ્રિય આ અયુક્ત પુરુષની બુદ્ધિને હરી લે છે. તેથી હે મહાબાહો, જે પુરુષની ઇન્દ્રિયોના વિષયોથી સર્વ પ્રકારે નિગૃહિત કરાયેલી છે એની બુદ્ધિ સ્થિર છે. સમસ્ત પ્રાણીઓ માટે જે રાત્રિ સમાન છે તે નિત્ય જ્ઞાન સ્વરૂપ પરમાનંદની પ્રાપ્તિમાં સ્થિત પ્રજ્ઞ યોગી જાગે છે અને જે નાશવંત સાંસારિક સુખની પ્રાપ્તિમાં સઘળા પ્રાણીઓ જાગે છે પરમાત્માના તત્વને જાણનાર મુનિ માટે તે રાત્રિ સમાન છે. જે પ્રમાણે બધી બાજુથી ભરપૂર અચળ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં અનેક નદીઓના પાણી તેને વિચલિત કર્યા વિના જ સમાઈ જાય છે, તે જ પ્રમાણે સર્વ ભોગો જે સ્થિત પ્રજ્ઞ પુરુષમાં કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના જ સમાઈ જાય છે. તે જ પુરુષ પરમ શાંતિને પામે છે, ભોગોને ઈચ્છનારો નહીં. જે પુરુષ સઘળી કામનાઓ છોડીને મમતા વિનાનો, અહંકાર વિનાનો અને સ્પૃહા વિનાનો વિચરે છે તે શાંતિ પામે છે, અર્થાત જે શાંતિને પામેલો છે. હે પાર્થ, આ બ્રહ્મને પામી ચૂકેલા પુરુષની સ્થિતિ છે. આને પામીને યોગી કદી મોહિત થતો નથી અને અંતકાળે પણ આ બ્રાહ્મી સ્થિતિમાં સ્થિત થઈને બ્રહ્માનંદને પામી જાય છે.
ઇતિ શ્રી સાંખ્યયોગ નામનો બીજો અધ્યાય સમાપ્ત.